છીએ બધા અને અત્યારે બધાએ નોંધેર કરીએ છીએ નહીં કર્યું હોય આપણે જે થઈ હશે એ જોઈએ છે આ નોંધેરની અંદર એક જાત એવી આવે જે અસલ નોંધેર આપણે જે પકવીએ ને એના કરતા એક નોંધેરમાં એવી થાય જો આમ લીલી આમ કેરી જેવી છે અને આમ મોટો જોડેદાર દેખાતી છે કોઈનામાં એવું થોડું મને ફાળી ફૂલીએ છે અને આમ કાળી વગર ખાતરે મારી બેટી એમ ફાલે જેનું નામ અડવ ઈ અડવ પાછી પેલી નેગલાય તે મોર ઈ નેગલાઈ જાય એને પાછી ઉતાવળ બહુ ઉતાવળ પણ જયારે પેલી બધી પાકી હોય ત્યારે જો આપણે વાઢવા છીએ ને તો ભાઈ ગરી વેલી જાય અને ના ગરી જાય કદાચ જો મોચડા સુધી ઢગલે જો પહોંચી ગઈ ને તો ઢગલાનો ભાવ બગાડે કે ના બગાડે પેલો આમ કે આ તો નરી અડવશે આવી એક જ દોણો હોય પણ આખા ઢગલાનો ભાવ બગાડે કે ના બગાડે કંઈક ના જીવનમાં આવું થયું છે અને એને ના ભાવ બગાડ્યા છે વિષય વ્યસન ને વ્યામ હરી ભજવા દે કેમ શું વળી ગયું છે વિષય વ્યસન ને વ્યામ હરી ભજવા દે કેમ જીવનની અંદર આવી ડોંગર જેવા કંઈક ભક્તિના ફણગા એવા ફૂટ્યા છે ને એ ફણગા દેવા છે કે આનો વિકાસ થવા દેતા થાય છે તારો ભાવ બગાડે અને એવા ફાલ્યા ફૂલ્યા બેઠા છે કે આપણે એમ કાઢી નાખવો છે પણ હારા કઢાય એવો મન નહીં માનતો પા મન માનતો અને મન ક્યારે મોને ઘરમાં જો કદાચ બહુ ઉંદેડા આરામ કરતા હોય તો પોંચરા લાવવાની જરૂર નહીં એક ઉંદેડાને મારવાની જરૂર નહીં કશું તમારે નહીં કરવાનું અદબવારી બેહી જ રહેવાનું જો ઉંદેડા નાક ન્યા કરવા દેવા હોય તો કશું પકડવા પોંચરા લાવવાની એક બલાડી લાવી દો એક બલાડી લાવો એટલે મેર ઉંદેડાની તાકાત છે હોય ભાગ ન્યા કરે ભાઈ એવી બલાડીઓની જરૂર છે એક ઘરમાં એની આપણા જીવનમાં કોઈ એવી મૂર્તિ બેહાડી દો કોઈ ના નડે કશું ના નડે કશાય ના આવે ધ્વા ચકલામ દે નારોટો તોય પણ આ ઉંદેડા મારા બેટા પધરાની પાછળનું કારણ આવા છે નહીં આપણી સંતો કે છે હવે લોકલ રસ્તા પડી ગયેલી 6 લાઈન હાઈવે લાઈન પકડો એની દેતા હે રમણ કાકા હા ચપલું દબાઈને બેહી જ રહેવાનું ધોન એટલું જ રાખવાનું આગળ જે જાય છે એમ ભેગું ના બેહી જવાય આગળ જે જાય છે ને સ્વ જતા જવા દો એમની કીર્તિ કરવા જેવી ને એમની અપકીર્તિ કરવા જેવી સ્વ જતા જવા દો આપણે એની પાછળના ઠોકાઈ અને કોઈક સાઈડ કાપે તોય ચિંતા નહીં કરો તમે જયારે આગળ જશો ને તો એવા ટોલ નાકે ઉભા છે ઉભા હોય કે ના ઉભા હોય હા એમ જીવનની અંદર આવા કોક અલગ ધણી જેવી જો મૂર્તિ આપણા જીવનમાં બેસી જાય અને બેસી જાય ને પછી તમે જુઓ ઉંદેડા આવે તો મને કહેજો પણ સેવા પૂજા કરે પ્રભુ પાસે સુખ માગવા દુઃખના દરિયા છલકા અહીં દુઃખ એની આગળ ઠાલવવાની જરૂર નહીં એ તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી તારી મય શું ગમતી ઘોડા ચાલે એ બધી એને ખબર છે તારી શું પરિસ્થિતિ છે એ એને ખબર છે કહેવાની જરૂર નહીં કોઈક ઢીલું મોડું કરીને આમ વહેણામાં બેઠા હોય તો આપણને ખબર ના પડે મોનું ના મોનું આ બે જણાને કઈ ઘરનું માથાકૂટ થઈ છે એમનો મોઢો કયા લોકો રમણ કાકા કયા લગ્ન હા લખેલા કાગળ સૌ કોઈ વાંચે કોરો કાગળ મારો સદગુરુ વાંચે વાચક ના હોય અરે કામ કયા લે હમણાં સિક્કલ કયા લે તમારે
કયા લગ્ન કયા? હા, તમે કોની જોડ બેહો છો, કોની જોડ ઉઠો છો, કઈ વાતો કરો છો, કેવું બોલો છો, કેવું ચાલો છો, કેવું ખાઓ છો, કેવું પીવો, એના ઉપર તમારી ચાલ ચલકત ઉપર ખબર પડી જાય બધું. અને આ જગ્યા ઉપર આયા પછી આ પવિત્ર જગ્યા છે, અને આ પવિત્ર જગ્યા અમે પરમ દિવસે એક જગ્યાએ હું ગયો હતો, તે એક થોડો ઘૂંટો મારેલો હતો તો હામો જ આઈને ઉપર જય ગુરુ મહારાજ, જય ગુરુ, આમ આગો આગો ખાય. મને કે મહારાજ હું તમને નહીં અડું. મેં કેમ મેં ઘૂંટો મારેલો છે. આ ઘૂંટો મારેલો વ્યક્તિએ મારાથી થોડોક આઘો રહ્યો, ઘૂંટો મારેલો મારાથી થોડોક આઘો રહ્યો, ઘૂંટો મારી મહી પહેરાય વન બોલો જવાય. ત્યાં આગળ ગયા પછી મહી પડેલું જે કારસ્થાન છે ને, મહી પડેલો આ બધો જે વિષય વ્યસન વ્યાયામ જે પડ્યા છે ને, એ બધા નીકળી જાય તો હાલ એવો મદદ કરે એવો છે, હાલ તમારી વારે આવે એવો છે. પણ એ એમ કે છે હું મદદ કરું છું તારું, અને બીજા ફોલી ખાય છે. સેવા પૂજા કરે